નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દેવરી ગામે એક જીરાની ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છીએ. તારીખ આજ 27/1/2024ના રોજ એ ભાઈએ એક એક્રોન નામની નવી પીજીઆર પ્રોડક્ટ આવી છે. હવે એ પીજીઆર પ્રોડક્ટના રિઝલ્ટ એવા છે કે કોઈ પણ પીજીઆર પ્રોડક્ટ હોય તો એ વધ રોકાવે અને પછી જ ફ્લાવરિંગ પકડે, એનો નિયમ આ હોય છે. પણ આ એક એવી દવા છે કે જે ફ્લાવરિંગ પણ પકડાવે છે અને સાથે સાથે વધ પણ કરે છે. તો એ દવાના રિવ્યૂ ઘણા બધા ખેડૂત મિત્રોએ એ દવા વાપરી છે, રિઝલ્ટ અને રિસ્પોન્સ બહુ સારા આવ્યા છે. પણ આજે આપણે ખેડૂતભાઈની મુલાકાત કરવા આવ્યા તો એ ભાઈએ જે એના મુખેથી આપણે રિવ્યૂ સાંભળીએ કે કેવું રિઝલ્ટ છે, શું કાંઈ, તો જરાક આપણને વધારે મજા આવશે, જાણશું એની પાસેથી કે ભાઈ એક્રોનના રિઝલ્ટ કેવા છે. નમસ્કાર ભાઈ. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ હનીફ અબ્દુલ બોરણિયા. કયું ગામ? રાતી દેવરી. હા, હવે તમે હનીફભાઈ આ કઈ દવા વાપરી? આની અંદર એક્રોનનો છંટકાવ કરેલો છે. હા, હવે તમને કેવું લાગ્યું એક્રોનનું રિઝલ્ટ? મને આ બધા ઓલમોસ્ટ કરતા આ કંઈક અલગ રીતનું જ લાગ્યું. હા, નવી ટેકનોલોજી છે, પીજીઆર ટેકનોલોજી છે. હા હા, એટલે આમાં જે ફાલની દવા આપણે છાંટી એટલે એમાં વધ અટકે. આની અંદર ઈ માયલું કાંઈ છે નહીં. સમજી ગયો. ફાલે પકડી લીધો અને વધ આની આમ નામ રહી. વધ આમની આમ નામ રહી. હા, એટલે પછી પેલા મેં ઓલી વાડીએ છાંટ્યું, પછી અહીંયા છાંટી દીધું. અત્યારે આ ફાલની સંખ્યા પુષ્કળ પ્રમાણની અંદર જોઈ શકો છો. આખે આખું તમે ખેતર છે, ફ્લાવરિંગ અવસ્થા પુષ્કળ છે. તો જોવો દાણા તો જોવો, આ જોવો જગીએ ટપોના જેવા થયા દાણા મારા મોટા. સાચી વાત. આ જોવો આની બાજુ તો જોવા ઝુમખરા થયા. ફાલ ટૂંકમાં પુષ્કળ. હવે ત્યાં ભાઈબંધ છાટેલી તારા પડાની અંદર સીસી તમે દીધી, નામની નથી ખબર. એક્રોન. હા, મારા જીરામાં મરી ઓલી ફાર્મ ની બાજુમાં વાડી છે મારી. જોરદાર રિઝલ્ટ છે આનું. ત્રીજા દિવસે રિઝલ્ટ મળી ગયું. ત્રીજા ચોથા દિવસે રિઝલ્ટ મળ્યું અને દાણા ટપોના જેવા છે. સમજી ગયો. બીજો શું ફાયદો આનો? અને આનાથી વજબજ નથી અટકતી. જીરું ઓટાવતું છે મારું બેટું. એટલું તારું જીરું એટલું એટલે તો આ બીજા ખેડૂત ફુકારામાં આપણે મારી દીધી દવા. ફુકારા પછીના પીરિયડમાં જોરદાર આનું કામ છે. સમજી ગયો. અને આ બીજું મોટો ફાયદો એ થાય કે આનાથી વધતો જીરું કરે જ છે અને સાથે સાથે ફાલ પણ પુષ્કળ પકડે. હવે તમે આ કાકા કેમાં વાપરી? તમારું બાજુમાં વાડી છે? બાજુમાં મારી વાડી છે. મેં જીરામાં સાંટી હતી. હા, પણ વય તેમને રહી ગઈ, અટકી નહીં અને ગેસનો ગ્રોથ જીરાએ કર્યો આ દવા છાંટ્યા પછી. હા, દાણો બધો જગવા માંડ્યો, આમ ટપોરા જેવો દાણો થઈ ગયો છે. એટલે ટૂંકમાં જે ખેડૂત મિત્રોને દાખલા તરીકે વરિયાળી ખોટી પડતી હોય તો એમાં વસ્તુનો ઉપયોગ કરાય એટલે વરિયાળી ખોટી ન પડે અને ફાલ ઓછો પકડતો હોય તો એમાં આ વસ્તુ વપરાય. વધી જાય આનાથી. સમજી ગયા. અને તમે વરિયાળીમાં અને ચણામાં છાંટી? હા, વરિયાળી ચણામાં બેમાં મેં છાંટી, જીરામાં છાંટી. એમાંય ફ્લાવરિંગ સારું છે, એમાંય ફ્લાવરિંગમાં બહુ સારું રિઝલ્ટ છે. વરિયાળી તમે જો અમારી વરિયાળી એક વખત સારું. હાલો અહીંયા જઈને આપણે વિઝિટ જરાક વરિયાળીની કરી લઈએ. રિઝલ્ટ સારું છે. હનીફભાઈ, તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.